આ ભક્તની કસોટી બનેલી ઘટના। આ સૂર્ય હજી ઉગ્યો નહોતો। આ સાવલી ગામની ગલીઓમાં એક ઓળખીતો અવાજ સંભળાતો હતો। આ ખભે લટકાવેલી જૂની થેલી, આ માથા પર સફેદ ટોપી અને પગે ફાટેલા ચપ્પલ પહેરેલો માણસ, આ દરરોજ એ જ રસ્તે ચાલતો। તેનું નામ હતું માધવદાસ। આ ગામમાં કોઈ તેને મોટો માણસ માનતું નહોતું। આ પરંતુ મંદિરના ઘંટની જેમ માધવદાસનું જીવન નિયમિત અને નિષ્કપટ હતું। આ રોજ સવાર પડતા પહેલા તે ગામના જૂના મંદિરે પહોંચતો। આ ભગવાન સામે માથું નમાવતો અને પછી મજૂરીના કામે નીકળી પડતો। આ ગરીબી તેના જીવનનો ભાગ હતી। આ પરંતુ ફરિયાદ તેના સ્વભાવમાં નહોતી। આ માધવદાસની પત્ની શાંતિબેન ઘર સંભાળતી સ્ત્રી હતી। આંખોમાં સતત ચિંતા છલકાતી। આ છતાં ચહેરા પર હંમેશા ધીરજની રેખા દેખાતી। આ બંનેનું એકમાત્ર સંતાન કિશન, આ નાનો, શાંત અને સમજદાર બાળક, આ ગરીબી વચ્ચે ઉછર્યો હોવા છતાં આ તેની આંખોમાં સપનાઓ હતા। આ શાળાએ જવું, આ ભણવું અને પિતાની જેમ મજૂરી ન કરવી એ તેનું સપનું હતું। આ માધવદાસ પણ દીકરાની આંખોમાં જોયેલું સપના માટે જીવતો હતો। એ દિવસે પણ માધવદાસ મંદિર પહોંચ્યો। મંદિર જૂનું હતું। આ દિવાલોમાં સમયના ચિહ્નો હતા। આ પરંતુ અંદર એક અદ્ભુત શાંતિ હતી। આ માધવદાસે ભગવાન સામે હાથ જોડ્યા। કોઈ માંગણી નહોતી, કોઈ ફરિયાદ નહોતી। આ માત્ર એટલું જ બોલ્યો, હે પ્રભુ, આ જે આપ્યું છે એ પૂરતું છે। મંદિરના ઓટલે બેઠેલા થોડાક ગામવાળા તેને જોઈને હસ્યા। ગરીબ માણસ આ રોજ ભગવાન પાસે આવે છે, છતાં હાલત એ જ। આ માધવદાસે સાંભળ્યું, આ પરંતુ મનમાં દુઃખ લાવ્યો નહીં। આ તે દિવસે મજૂરીનું કામ મળ્યું નહીં। આખો દિવસ કામની શોધમાં ફર્યો, પણ ક્યાંય કામ નહોતું। આ સાંજ પડતી ગઈ તેમ ચિંતા વધતી ગઈ। આ ઘરે પહોંચ્યો ત્યારે શાંતિબેનના ચહેરા પર અસ્વસ્થતા હતી। આ કિશન ખાટલા પર પડ્યો હતો। આ શરીર તાવથી ધગધગતું હતું। આ માધવદાસે દીકરાનું માથું સ્પર્શ્યું અને હૃદય કંપી ઉઠ્યું। આ દવા માટે પૈસા નહોતા અને આજના દિવસે કમાણી પણ શૂન્ય હતી। આ શાંતિબેનની આંખોમાં આંસુ હતા। કંઈ કરો, આ કિશન બહુ તાવમાં છે, તે બોલી। આ માધવદાસ ચૂપ રહ્યો। આ બહારથી મજબૂત લાગતો માધવદાસ અંદરથી તૂટી રહ્યો હતો। આ છતાં તેણે દિવાલે ટાંગેલા ભગવાનના ફોટા સામે જોયું અને ઊંડો શ્વાસ લીધો। હે પ્રભુ, તું જ રસ્તો બતાવ, આ એટલું જ બોલ્યો। આ જ ગામમાં એક મોટું મકાન હતું। ઊંચી દિવાલો, ચમકતા દરવાજા અને આંગણામાં બગીચો। આ ત્યાં રહેતો હતો વિરમલ શેઠ, આ ગામનો સૌથી ધનવાન માણસ। આ લોકો તેને ભયથી અને લાલચથી બંને રીતે માન આપતા। આ વિરમલ શેઠને પોતાની સંપત્તિ પર ગર્વ હતો। આ તે કહેતો, આ પૈસા હોય તો ભગવાન પણ વશમાં રહે। આ મંદિર જાય તો પણ દાન બતાવવા માટે, શ્રદ્ધા માટે નહીં। આ તે જ સાંજે વિરમલ શેઠ મંદિરે આવ્યો, હાથમાં મોટો થેલો। આ દાનપેટીમાં ઉછાળી દીધા સિક્કા। આ ગામવાળાઓએ વાહવાહી કરી। આ મહંતે પણ આશીર્વાદ આપ્યા। આ વિરમલ શેઠે ગર્વથી મંદિર તરફ જોયું। આ જાણે ભગવાન પણ તેની સામે નમ્યા હોય। આ એ જ સમયે માધવદાસ મંદિરના ખૂણે ઊભો હતો। આ ખીચામાં એક પણ સિક્કો નહોતો। આ તેણે માત્ર આંખો બંધ કરી અને મનથી પ્રાર્થના કરી। એ પ્રાર્થનામાં કોઈ દેખાડો નહોતો, આ માત્ર પિતાની વેદના હતી। આ રાત્રે કિશનની હાલત વધારે ખરાબ થઈ। શાંતિબેન રડી પડી। આ માધવદાસ દીકરાને ઉઠાવી નજીકના વેદ પાસે ગયો। આ વેધે માથું હલાવ્યું। આ તાવ ગંભીર છે, શહેર લઈ જવું પડશે। આ માધવદાસના પગ નીચેની જમીન ખસી ગઈ। આ શહેર જવાનું ભાડું, દવા, આ બધું જ અસંભવ લાગતું હતું। આ ઘરે પાછા ફરતા માધવદાસ સીધો મંદિરે ગયો। આ રાત્રે મંદિર ખાલી હતું। આ દીવો ધીમે ધીમે ઝબૂકી રહ્યો હતો। આ માધવદાસ ભગવાન સામે બેસી ગયો। આ વર્ષોથી જે ભગવાન સામે કદી પ્રશ્ન કર્યો નહોતો, એ દિવસે આંખોમાં આંસુ સાથે બોલી ઉઠ્યો, હે પ્રભુ, આ જો મારી કસોટી લેવી હોય તો લે, પણ મારા દીકરાને બચાવ। આ શબ્દો બોલતા જ પોતે શાંત થઈ ગયો। આ જાણે મનનો ભાર હળવો થયો હોય। આ એ જ રાત્રે ગામમાં અજીબ ઘટના બની। આ વિરમલ શેઠના ગોદામમાં આગ લાગી। આગ મોટી નહોતી, પણ ભયંકર ધુમાડો ફેલાયો।
આ ગામવાળા દોડી આવ્યા. આ ધનવાન શેઠ ગભરાઈ ગયો. આ પહેલીવાર તેની આંખોમાં ભય હતો. તેણે ભગવાનને યાદ કર્યા. પણ એ યાદમાં પણ સ્વાર્થ હતો. આ બાજુ માધવદાસ ઘરે પરત આવ્યો. કિશન હજુ તાવમાં હતો. શાંતિબેન થાકી ગઈ હતી. આખી રાત માધવદાસ દીકરાની પાસે બેઠો રહ્યો. ક્યારેક દીકરાનું માથું થપકાવતો, ક્યારેક ભગવાનને યાદ કરતો. મનમાં પ્રશ્ન હતો, શું શ્રદ્ધા રાખવી ખોટી છે? પરંતુ તરત જ પોતાને સંભાળતો, નહીં, ભગવાન પર શંકા નહીં. સવાર થવાની હતી. કિશનનો શ્વાસ ધીમો પડી રહ્યો હતો. માધવદાસે દીકરાને છાતીએ સાંપ્યો. આંસુ રોકી શક્યો નહીં. એ ક્ષણે આખું જીવન આંખ સામે ફરી ગયું. પોતાની ગરીબી, દીકરાના સપનાઓ, પત્નીની સહનશીલતા અને સાથે જ ભગવાન સામેનો વિશ્વાસ. હે પ્રભુ, હવે બધું તારા હાથમાં, કહી તેણે આંખો બંધ કરી. રાત આખી આંખ મીશ્યા વિના પસાર કર્યા પછી માધવદાસના શરીરમાં હવે થાક બોલતો હતો. પરંતુ મનમાં થાકને સ્થાન નહોતું. કિશનના શરીર પર હાથ ફેરવે ત્યારે તાવ થોડો ઓછો લાગતો. તો ક્યારેક શ્વાસ એટલો ધીમો થઈ જતો કે માધવદાસનો શ્વાસ પણ અટકી જતો. શાંતિબેન દીકરાની બાજુમાં બેઠી હતી. આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. હવે માત્ર ભય બસ્યો હતો. સવારની પહેલી રોશની જ્યારે ઘરની અંદર આવી, ત્યારે પણ આ ઘરમાં કોઈ ખુશીનો પ્રકાશ નહોતો. માધવદાસે નિર્ણય કર્યો કે હવે વિલંબ કરવો નહીં. શહેર લઈ જ જવું પડશે. તેણે શાંતિબેન તરફ જોયું અને ધીમેથી કહ્યું, હું કંઈક રસ્તો શોધું. શાંતિબેન કંઈ બોલી નહીં, માત્ર માથું હલાવ્યું. તેને ખબર હતી કે રસ્તા બહુ ઓછા છે. માધવદાસ ઘરની બહાર નીકળ્યો ત્યારે મંદિરના ઘંટ વાગી રહ્યા હતા. એ અવાજ આજે તેને શાંતિ આપતો નહોતો, પણ જવાબ માંગતો લાગતો હતો. માધવદાસ સીધો વિરમલ શેઠના મકાન તરફ ગયો. ગરીબ માણસ માટે આ દરવાજો છેલ્લો વિકલ્પ હતો. મોટા દરવાજા આગળ ઊભો રહી થોડી ક્ષણ અચકાયો. પછી હિંમત કરીને અંદર ગયો. સેવકે તેને જોઈને માથું વાંકડું કર્યું. છતાં અંદર મોકલી દીધો. વિરમલ શેઠ પોતાના આંગણામાં બેઠો હતો. ચહેરા પર ગઈ રાતની આગની ગભરાટ હજી ઉતરી નહોતી. માધવદાસે હાથ જોડીને કહ્યું, શેઠ, મારો દીકરો બહુ બીમાર છે. શહેર લઈ જવો છે. થોડી મદદ જોઈએ. વિરમલ શેઠે માધવદાસને ઉપરથી નીચે જોયો. તેની આંખોમાં દયા નહોતી, માત્ર અહંકાર હતો. હું રોજ મંદિરમાં દાન કરું છું. ગરીબો તો ભગવાનને સાસવવાના, તે બોલ્યો. ભગવાન પર વિશ્વાસ છે ને તને? તો ત્યાં જા. આ શબ્દો માધવદાસના હૃદયમાં ઘા બની ગયા. છતાં તેણે વાંધો કર્યો નહીં. માથું નમાવી બહાર આવી ગયો. બહાર આવતા તેની આંખો ભીની હતી, પરંતુ અંદર હજુ વિશ્વાસ જીવતો હતો. ગામની ગલીઓમાંથી પસાર થતો માધવદાસ વિચારી રહ્યો હતો, જ્યાં ધન છે ત્યાં માનવતા નથી, અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં સાધન નથી. એ વિચારો સાથે તે ફરી મંદિર પહોંચ્યો. મંદિર આજે ભરેલું હતું. આગની ઘટના પછી ઘણા લોકો આવ્યા હતા. કોઈ ભગવાનનો આભાર માનતો હતો. કોઈ ડરથી દીવો કરતો હતો. માધવદાસ એક ખૂણે બેસી ગયો. મંદિરના મહંતે તેને જોયું અને નજીક આવી બેસ્યા. મહંતે તેની હાલત જોઈ સમજી લીધું કે કંઈક ભારે દુઃખ છે. માધવદાસે આખી વાત કહી. મહંતે શાંતિથી સાંભળી. પછી ધીમે ધીમે બોલ્યા, માધવદાસ, ભગવાનની કસોટી માત્ર દુઃખ આપવા માટે નથી, એ માણસના મનનું વજન માપે છે. માધવદાસે પ્રશ્ન કર્યો, પણ મહારાજ, ગરીબની કસોટી જ કેમ? મહંતે આંખો બંધ કરી કહ્યું, કારણ કે ગરીબ પાસે ખોવાનું ઓછું હોય છે, પણ સહન કરવાની શક્તિ વધારે હોય છે. માધવદાસ ઊભો થયો. મહંતે આશીર્વાદ આપ્યા. પણ ખિસ્સામાં પૈસા નાખ્યા નહીં. માધવદાસે પણ કંઈ માગ્યું નહીં. તે ઘરે પરત ફર્યો ત્યારે કિશનની હાલત વધુ ખરાબ હતી. વેધને ફરી બોલાવ્યો. વેધે માથું હલાવ્યું. હવે તો શહેર લઈ જશો તો જ બચી શકશે. શાંતિબેન રડી પડી. હવે શું? તેનો પ્રશ્ન આકાશમાં ગુંજ્યો. માધવદાસે ફરી એકવાર ભગવાનના ફોટા સામે જોયું. આ વખતે તેણે કંઈ કહ્યું નહીં. મનમાં માત્ર એક વિચાર આવ્યો,
આ જો દીકરો બસશે તો ભગવાન પર વિશ્વાસ વધુ મજબૂત થશે, અને જો નહીં બસ્યું તો પણ વિશ્વાસ નહીં તૂટે. એ વિચાર સાથે તેણે શાંતિબેનને કહ્યું, હા તૈયાર થા, હું કંઈક કરીને લઈ જઈશ. આ એ સમયે ગામમાં બીજી બાજુ વિરમલ શેઠનું જીવન ઉથલ પાથલ થવા લાગ્યું. આગ પછી તેનો ધંધો અટકી ગયો હતો. આ વેપારમાં નુકસાન, મનમાં ડર. આ રાત્રે તેને ઊંઘ નહોતી આવતી. આંખ બંધ કરે એટલે આગ અને ધુમાડો દેખાતો. આ પહેલી વાર તેને લાગ્યું કે આ પૈસા બધું નથી. તે મંદિરે ગયો, પણ ત્યાં પણ શાંતિ ન મળી. આ ભગવાન સામે ઊભો રહી તેણે કહ્યું, હે ભગવાન, મેં તો દાન આપ્યું છે, તો પછી આ બધું કેમ? આ જવાબમાં મૌન મળ્યું. આ બીજી તરફ માધવદાસે ગામના એક માણસ પાસેથી થોડી રકમ ઉધાર લીધી. આ બહુ ઓછી હતી, પણ શરૂઆત માટે પૂરતી. આ કિશનને ખોળામાં લઈને શહેર તરફ નીકળ્યો. આ રસ્તો લાંબો હતો. આ દરેક પગલા સાથે માધવદાસની પ્રાર્થના વધી રહી હતી. આ શાંતિબેન સાથે હતી. આ રસ્તામાં કિશન બેહોશ થઈ ગયો. આ માધવદાસનો જીવ બહાર આવી ગયો. તેણે રસ્તેની બાજુ ઊભા રહી ભગવાનને યાદ કર્યા, હે પ્રભુ, હવે તો મારી શક્તિ પૂરી થઈ. આ શહેર પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ. આ હોસ્પિટલના દરવાજા આગળ ઊભા રહી. માધવદાસે અંદર જતા પહેલા એક ક્ષણ આંખો બંધ કરી. અંદર જે સાંભળ્યું તે કડવું હતું. ખર્ચ વધારે હતો. દવા તાત્કાલિક જોઈએ. માધવદાસ પાસે એટલા પૈસા નહોતા. શાંતિબેનના હાથ કંપવા લાગ્યા. હવે શું? માધવદાસ એ રાત્રે હોસ્પિટલના ઓટલા પર બેસી ગયો. દીકરો અંદર સારવારમાં હતો, પણ આગળ શું થશે એ પ્રશ્ન હતો. તેણે આકાશ તરફ જોયું. તારાઓ શાંત હતા. એ શાંતિમાં માધવદાસે મનમાં કહ્યું, હે ભગવાન, રક્ષા કરજે. જવાબ આવ્યો નહીં. પરંતુ મનમાં એક અજીબ શાંતિ ઉતરી આવી. જાણે કોઈ કહી રહ્યું હોય, ધીરજ રાખ. એ જ રાત્રે ગામમાં વિરમલ શેઠના ઘરમાં ફરી અશાંતિ ફેલાઈ. તેના પુત્રને અચાનક ગંભીર તકલીફ થઈ. પૈસા હોવા છતાં યોગ્ય સમય પર સારવાર ન મળતા. વિરમલ શેઠ દોડતો હતો, ગભરાયેલો હતો. પહેલી વાર તેને માધવદાસ યાદ આવ્યો. એ ગરીબ માણસ, જે બધું ગુમાવીને પણ શાંત હતો. રાત ઊંડી થતી ગઈ. એક તરફ હોસ્પિટલમાં ગરીબ પિતા દીકરાના શ્વાસ ગણે છે. બીજી તરફ ધનવાન પિતા ડરથી કંપે છે. ભગવાન બંનેની કસોટી લઈ રહ્યા હતા, એકની શ્રદ્ધાની અને એકના અહંકારની. સવારનો પહેલો પ્રકાશ જ્યારે હોસ્પિટલની બારીમાંથી અંદર પ્રવેશ્યો, ત્યારે માધવદાસની આંખો લાલ થઈ ગઈ હતી. આખી રાત જાગીને બેઠેલો તે માણસ હવે થાકથી તૂટી પડ્યો હતો. છતાં કિશન તરફથી નજર હટતી નહોતી. ડોક્ટરો અંદર બહાર ફરતા હતા, ચહેરા ગંભીર હતા. શાંતિબેન દિવાલ પાસે ઊભી રહી ભગવાનનું નામ જપતી રહી. દરેક પળ જાણે વર્ષ જેવી લાગતી હતી. એક પિતા તરીકે માધવદાસે જે શક્ય હતું તે બધું કરી લીધું હતું. હવે માત્ર પ્રાર્થના બચી હતી. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા. તેમની આંખોમાં આશ્ચર્ય હતું. તાવ અચાનક ઘટ્યો છે. તેમણે કહ્યું, શરીર હવે દવાઓનો પ્રતિસાદ આપી રહ્યું છે. શબ્દો માધવદાસના કાનમાં અમૃત સમાન લાગ્યા. શાંતિબેન તો ત્યાં જ બેસી ગઈ. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ એ આંસુ દુઃખના નહીં, આશાના હતા. માધવદાસે આંખો બંધ કરી મનમાં ભગવાનને નમન કર્યું. કોઈ ઉછાળો નહીં, કોઈ બૂમ નહીં, માત્ર શાંતિ. બીજી તરફ ગામમાં વિરમલ શેઠની હાલત વધુ ખરાબ બની ગઈ હતી. તેના પુત્રની તકલીફ ગંભીર હતી. દોડધામ છતાં સમયસર સારવાર ન મળી. પૈસા હતા, પરંતુ શાંતિ નહોતી. પહેલી વાર વિરમલ શેઠને લાગ્યું કે સંપત્તિ બધું નથી. તેણે રાત્રે મંદિરનો દરવાજો ખખડાવ્યો, અંધારામાં દીવો પ્રગટાવ્યો અને ભગવાન સામે ઊભો રહી ગયો. અવાજ કંપતો હતો, હે ભગવાન, જો મારી ભૂલ થઈ હોય તો માફ કરજો. એ પ્રાર્થનામાં આડંબર નહોતો, માત્ર ડર અને પસ્તાવો હતો. સવાર પડતા વિરમલ શેઠને ખબર મળી કે તેનો પુત્ર હવે જોખમમાંથી બહાર છે. પરંતુ મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. ધંધો, માન, અહંકાર, બધું જ હણાઈ ગયું હતું. એ સમાચાર સાંભળીને તેને અચાનક માધવદાસ યાદ આવ્યો. એ ગરીબ માણસ,
જેને તેણે અપમાનિત કર્યો હતો. એ ક્ષણે વિરમલ શેઠને સમજાયું કે ભગવાને બંનેની કસોટી લીધી હતી, એકની સંપત્તિની અને એકની શ્રદ્ધાની. હોસ્પિટલમાં કિશન હવે આંખ ખોલવા લાગ્યો. ધીમે ધીમે હોશમાં આવતો હતો. બાપા એ શબ્દ જ્યારે તેના મોઢેથી નીકળ્યો ત્યારે માધવદાસ પોતાને રોકી શક્યો નહીં. તેણે દીકરાને છાતીએ સાંપ્યું. શાંતિબેન તો ત્યાં જ ભગવાનનું નામ લેતી રહી. ડોક્ટરે કહ્યું કે થોડા દિવસમાં કિશન સાજો થઈ જશે. ખાસ હજી બાકી હતો. પરંતુ એ સમયે માધવદાસને પૈસાની ચિંતા કરતાં વધારે પુત્રનું જીવન મહત્વનું લાગતું હતું. એ જ દિવસે વિરમલ શેઠ હોસ્પિટલ આવ્યો. માધવદાસને જોઈને તે થોડી ક્ષણ ઊભો રહી ગયો. ગઈકાલ જે માણસને તેણે તિરસ્કાર કર્યો હતો, આજે તેની સામે ઊભા રહેવા માટે તેને હિંમત જોઈતી હતી. વિરમલ શેઠ આગળ આવ્યો, હાથ જોડ્યા અને માધવદાસના પગે પડી ગયો. મને માફ કરો, તે બોલ્યો. આ દ્રશ્ય જોઈ શાંતિબેન આશ્ચર્યમાં પડી ગઈ. માધવદાસે તરત જ તેને ઊભો કર્યો. શેઠ, પગે પડવાની જરૂર નથી, તેણે શાંતિથી કહ્યું. ભગવાનને જે કરાવ્યું એ સારું જ હશે. વિરમલ શેઠની આંખોમાં આંસુ હતા. તેણે કિશનની સારવારનો આખો ખર્ચ ભરવાનો નિર્ણય લીધો. માત્ર એટલું જ નહીં, કિશનના ભણતરનો બધો ખર્ચ પણ ઉઠાવવાની જવાબદારી લીધી. માધવદાસે શરૂઆતમાં સંકોચ કર્યો, પરંતુ વિરમલ શેઠે કહ્યું, આ દયા નહીં, મારું પ્રાયશ્ચિત છે. માધવદાસે ભગવાન તરફ જોઈને માથું નમાવ્યું અને સ્વીકાર્યું. ગામમાં આ વાત ફેલાતા લોકો આશ્ચર્યમાં પડી ગયા. જે વિરમલ શેઠને અહંકારી માનતા હતા તે આજે નમ્ર બની ગયો હતો. મંદિરના મહંતે ગામના લોકોને એકત્ર કર્યા. મહંતે કહ્યું, ભગવાન કદી પક્ષપાત નથી કરતા. જેની પાસે અહંકાર હોય તેની કસોટી તોડીને કરે છે, અને જેની પાસે શ્રદ્ધા હોય તેની કસોટી બનાવીને કરે છે. કિશન થોડા દિવસમાં સાજો થઈ ગયો. જ્યારે તે ગામ પરત ફર્યો, ત્યારે આખું ગામ તેને જોવા આવ્યું. માધવદાસનું ઘર આજે પણ એ જ સાદું હતું, પરંતુ અંદર એક અદ્રશ્ય સમૃદ્ધિ આવી ગઈ હતી. સંતોષ અને માન. વિરમલ શેઠ વારંવાર તેના ઘરે આવતો, પરંતુ હવે કોઈ ગર્વ સાથે નહીં, માત્ર માન સાથે. એક સાંજે માધવદાસ ફરી મંદિર ગયો. એ જ મંદિર, એ જ દીવો, એ જ શાંતિ. પરંતુ આજે માધવદાસ અલગ હતો. તેણે ભગવાન સામે કહ્યું, હે પ્રભુ, તે મને ધન ન આપ્યું પણ સમજ આપી, એ પૂરતું છે. મંદિરના ખૂણે બેઠેલા ગામવાળાઓ આજે તેને જોઈને હસી રહ્યા નહોતા, પરંતુ શાંતિથી જોઈ રહ્યા હતા. માધવદાસે સમજ્યું કે ભગવાનની કસોટી દુઃખ આપવા માટે નથી, પરંતુ માણસને સાસો બનાવવા માટે છે. ક્યારેક ભગવાન આપણું બધું છીનવી લેશે, જેથી આપણું સાસુ સ્વરૂપ બહાર આવે, અને ક્યારેક બધું આપીને પણ ખાલી કરી દેશે, જેથી અહંકાર તૂટી જાય. કિશન ફરી શાળાએ જવા લાગ્યો. તેની આંખોમાં હવે સપનાઓ હતા. શાંતિબેનના ચહેરા પર વર્ષો પછી સાચી શાંતિ દેખાતી હતી. વિરમલ શેઠ ગામમાં માનવતાનું ઉદાહરણ બની ગયો હતો. અને માધવદાસ, તે આજે પણ મજૂરી કરતો હતો, આજે પણ વહેલી સવારે મંદિરે જતો હતો. પરંતુ હવે લોકો તેને ગરીબ નહીં, શ્રદ્ધાવાન માણસ તરીકે ઓળખતા હતા. ભગવાન શુભ હતા, પરંતુ તેમની કસોટી બધાને બોલતા કરી ગઈ હતી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.